એક હરિયાળું જંગલ હતું. ત્યાં એક નાની ખિસકોલી ટીંકુ રહેતી હતી. એને કૂદકાદ કરવી, ઝાડ પર ચડવું અને બદામ એકઠા કરવી બહુ ગમતું. એક દિવસ ટીંકુને ઝાડની જડ ખાતે એક સોનેરી બદામ મળી. એ ખૂબ ખુશ થઈ ગઈ અને બોલી, "વાહ, આ તો મારી સૌથી ખાસ બદામ હશે." પણ એ જ સમયે એક વૃદ્ધ કાગડો આવીને કહ્યું, "પિંકુ, આ સામાન્ય બદામ નથી. આ એક જાદુઈ બદામ છે. જો તું તેને સારા કામ માટે વાપરશે તો તને ખુશીઓ મળશે, પણ જો લોભથી વાપરશે તો દુઃખ આવશે." ટીંકુ વિચારમાં પડી ગઈ. એ જંગલમાં દોડતી ફરતી બધાને મદદ કરતી રહી. ક્યારેક એ ચીંટીઓને ખોરાક લઈ જવામાં મદદ કરતી, ક્યારેક નાની ચકલીના ગૂંથને સુરક્ષિત કરતી. એક દિવસ જંગલમાં ભારે વરસાદ પડ્યો. બધા પ્રાણીઓના ઘરમાં પાણી ભરાઈ ગયું. ટીંકુએ તરત જ એ જાદુઈ બદામ લઈને પ્રાર્થના કરી, "હે જાદુઈ બદામ, કૃપા કરીને આ જંગલને બચાવી લે." અને તરત જ એક અજવાળું ફેલાઈ. વરસાદ ધીમો થઈ ગયો